હેલો ગાઈસ, કેમ છો બધા? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આઈ હોપ બધા મજામાં જ હશે. હું પણ મજામાં જ છું. તો હું ને યાજ્ઞિક જાય છે આજે માધુપુર મેળામાં. સો ચાલો, હું પણ પહેલી વખત જ જાઉં છું. કેવો એક્સપિરિયન્સ છે તે જોઈ જઈને. તો અમે પહોંચી ગયા છે માધુપુર, હું ને યાજ્ઞિક. તો હવે અહીંથી જાય છે મેળામાં અંદર. થોડુંક હાલવાનું છે તો હાલીને જાય છે મેળામાં અંદર જઈ પછી શૂટ કરીએ. તો મેળાની અંદર અમે એન્ટર કરી ગયા છે અને પબ્લિક ફૂલ છે અહીંયા. અને અહીંયા પ્રોગ્રામ પર છે તો પહેલાં થોડુંક ફરીએ ને પછી જાય પ્રોગ્રામ જોવા, કેમ કે પ્રોગ્રામ સરસ થાય છે અહીંયા. મેં સાંભળ્યું છે એવું મારા ફ્રેન્ડના થ્રુ. સો પહેલાં અહીંયા થોડુંક ફરીએ ને પછી જાય. તો અમે પહોંચી ગયા છે. તો પ્રોગ્રામ ઓલરેડી ચાલુ થઈ ગયો છે.
તો હજી પ્રોગ્રામ તો ચાલુ જ છે, પણ અમે મેળામાં ફરવા આવી ગયા કેમ કે અમારે પછી જવામાં લેટ થઈ જશે પોરબંદર. તો રોડ તો સરસ મસાને ડેકોરેટ કરેલો છે, મસ્તી લાગે છે. તો આ હેન્ડમેડ બધું બનાવેલું છે, મોટીથી બધું વર્ક કરેલું છે, ડીશમાં અને હિંચકો અને તોરણ ને એવું બધું છે. સો મસ્ત છે બધું. તો અહીંયા હેન્ડમેડ ફ્લાવર્સ બનાવેલા છે ઊનના, મસ્ત લાગે છે. પછી આ બેગ પણ હેન્ડમેડ જ છે, બેગ છે, કિચન છે. સો ઇયરિંગ્સ પણ હેન્ડમેડ છે અહીંયા, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પેટર્ન. સો આ ઇયરિંગ્સ મોતીની બનાવેલી છે, તો કેવી છે, મસ્ત લાગે છે આ બધી ઇયરિંગ્સ. અને ફ્લાવર ઊનના છે, સો એ પણ મસ્ત લાગે છે. આર્ટિફિશિયલ ફ્લાવર્સને તેને હેંગ કરવા માટે આવે ને ફ્લાવર પોટ ને એવું વર્ક છે. આને શું કહેવાય તે મને કોમેન્ટમાં કહેજો, કેમ કે મને યાદ નથી આને શું કહેવાય.
તો અહીંયા બધી વાંસની વસ્તુ મળે છે, ફૂલદાની, બેગ્સ, ઘણી બધી વસ્તુ છે. અને મેં જ્યાં સુધી જોયું છે અહીંયા ત્યાં સુધીમાં તો મને એવું જ લાગે છે કે બધા બહારથી જ સેલ કરવા આવ્યા છે અહીંયા, આઉટ ઓફ સિટીથી. સો ઘણી બધી વસ્તુ સારી સારી હતી. જ્યાં હેન્ડમેડ દુપટ્ટો હતો, જો મસ્ત લાગતો હતો. આ હેન્ડમેડ પેઇન્ટિંગ છે અલગ અલગ, જે તમારા નામથી પણ કસ્ટમાઇઝ કરાવી શકતા હતા. ત્યાં ઘણી બધી હતી. ભગવાન બોટ બનાવેલી છે, કિચન, પછી કી હોલ્ડર, ઘણી વસ્તુઓ છે અહીંયા. ઘણા બધા સ્ટોલ છે પણ બધામાં નથી જતા, અમે હવે થાકી ગયા છે. તથા મોબાઈલ ઉપલા ખીચામાં રાખવો નહીં. તો અમે ખાઈએ છીએ હવે ચણા ચોળ ગરમ. અમે જાય છે ઘરે, પણ ટ્રાફિક બહુ છે. આરતી એટલા બધા આવતા હોય નથી, ટ્રાફિક બહુ છે અહીંયા. જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક છે. તો અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે અને હજી બધા મેળા બાજુ જાય છે. સો આ રોડ ઉપર અત્યારે મેળો ચાલુ છે એટલે આવજાવ ચાલુ હોય, બાકી કોઈ ન હોય આ રોડ ઉપર સાવ. ફાઇનલી હવે અમે આવી ગયા છે ઘરે. મમ્મી ઘરે આવ્યા છે, હજી અમે અમારા ઘરે હવે જાશું. સો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ને ફૂલ એન્જોય કર્યું, કેમકે હું પહેલી જ વખત ત્યાં માધુપુરના મેળામાં ગઈ હતી. અહીં પોરબંદરના તો મેળામાં જતા જ હોય દર વર્ષે, પણ માધુપુરના મેળામાં પહેલી વખત ગઈ હતી. સો મજા આવી ત્યાં. અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય. અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.